વડોદરાની ઐતિહાસિક ધરોહર લાલકોટ મ્યુઝિયમમાં પરિવર્તિત થશે અને 33 કરોડના ખર્ચે રિનોવેશન થશે। વડોદરાની શહેરની મધ્યમાં આવેલ વિસ્તારને વિકસાવવા માટેનું આયોજન હાથ ધરાયું છે, જે અંતર્ગત 33 કરોડના ખર્ચે લાલકોટને મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવશે। હોર્ટિકલ્ચર, લેન્ડસ્કેપિંગ, લિફ્ટ મૂકવાનો છે, સીસીટીવી કેમેરા, इस थीम बेस्ड म्यूजियम कम एग्जीबिशन डेवलपमेंट, एफआरपी स्ट्रक्चर, सिलिकॉन स्कल्पचर, लैंड स्क्रीन, एलईडी स्क्रीन, सेंसर बेस्ड प्रोजेक्शन मैपिंग वगैरह फैसिलिटी ત્યાં પ્રોવાઈડ કરવાના છે। શહેરના નાગરિકો છેલ્લા ઘણા સમયથી લાલકોટને હેરિટેજ તરીકે જ્યારે વિકસાવવાની વાત કરી હતી, ત્યારે તેને વિકસેલું જોવા માટેની રાહ જોઈ રહ્યા છે। હવે આગામી 1 વર્ષની અંદર આ જે હેરિટેજ ઇમારત લાલકોટ છે તે મ્યુઝિયમમાં પરિવર્તિત થઈ જશે। તેને પરિવર્તિત કરવા માટેનું જે પ્રથમ પગથિયું છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। હાલ લાલકોટનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે। એક રિપોર્ટ અનુસાર 70% જેટલું આનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં ખામી જણાઈ હતી, જેના કારણે સૌથી પ્રથમ આ જે સ્ટ્રક્ચર છે તેને રિપેરિંગ કરવાની કામગીરી ચાલી રહી છે। આગામી 1 વર્ષની અંદર આ જે લાલકોટ છે તે બિલ્ડિંગને સંપૂર્ણપણે જે કહી શકાય કે મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવશે। અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ આની અંદર થઈ શકશે। મિની થિયેટર છે, ઓડિટોરિયમ છે સહિતની તમામ જે જગ્યાઓ છે તેનો ઉપયોગ કરવામાં આવશે। આ સિવાય નૃત્ય ક્ષેત્રે નામના મેળવનાર વડોદરાના કલાકારો, તેની સાથે સાથે રમતવીરો કે જેઓએ વડોદરાનું નામ રોશન કર્યું છે તે તમામ લોકોની તસવીરો અહીંયા આગળ લગાવવામાં આવશે અને તેની સાથે જ જે મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવશે તેની સાથે એક કેફેટેરિયા પણ બનાવવામાં આવશે। આ સમગ્ર બાબતને લઈને આગામી 1 વર્ષની અંદર કામગીરી પૂર્ણ થશે તો તેની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે અને લાલકોટ ખાતે હાલ જે રિનોવેશનની કામગીરી છે તેને વેગ આપવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।